યુટ્યુબ વાળા સબસ્ક્રાઇબર બધાને બોલાવી કે ખાલી ઘર ઘરનું તું એકલી જ જાય? એ ડોક્ટરનો જમાનો છે અને આજે છે ને એક બર્થડે છે. આવો તડકો છે, આવી ગરમી છે અને મમ્મી જો અહીંયા છાંયે બેઠા બેઠા કઈ ખમું કરે. તું જુનિયર છે, સમજાણું? ધ્યાન રાખજે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને અમે બંને અહીંયા બેસી ગયા છીએ. અને હમણાં હું નોટિસ કરું છું ને 2-3 દિવસથી તો બધાની આમ શેરીમાં અને ઘરમાં ને માંદગીનો માહોલ ચાલુ છે એવું લાગે મને. નરેશ, બાજુના ઘરવાળા બધા બીમાર છે, આપણી ઘરે બીમાર છે, બધા પાછળ બધા બીમાર છે, અહીંયા સાઈડમાં જે છે એના છોકરા બીમાર છે. તો કેમ અત્યારે આ માંદગીનો સમય ચાલુ હોય એવું લાગે છે નહીં? તે ડોક્ટરનો જમાનો છે. ડોક્ટરનો ટાઈમ છે, બધાનો ટાઈમ આપના હાલતો ટાઈમ હોય ભી ને. આયેગા, એવી રીતે ડોક્ટરનો ટાઈમ આવ્યો છે. ડોક્ટર અત્યારે ઓલું કરતો હોય કે આપના ટાઈમ આ ગયા. નરેશ અત્યારે એમ કહેવા માંડ્યા છે કે મને ઈ કે ગળું ભરે છે ને માથું ભારે ભારે લાગે છે, એટલે એવું લાગે કે હવે નરેશને ખો આપવાની થઈ છે દિત્યા. અને તો આમ કઈ વાંધો નથી, હમણાં શરદી થઈ ગઈ હતી પણ આ એક દી છે ને છાશ પીવામાં થોડીક લિમિટ ન રાખી, મેં થોડી વધુ પી લીધી. એકાદો વાટકો પીવું ત્યાં સુધી વાંધો ન, આ તો મજા આવી ને ત્યાં 2-3 વાટકા પી ગયો. એટલે ગાયની છાશમાં કાંઈ ન થાય નરેશ. એમ તો આ મને થયું છે. તમને પણ ઓલું છે ને, તમારી શું કહેવાય, ઇમ્યુનિટી પાવર ઓછો રહ્યો ને, એટલે અમે રોજ, મને તો ખુખું ખુખું ચાલુ જ છે 2-3 દિવસથી, તોય આપણે છાશ પીવાનું તો મૂકવાનું જ નહીં. છાશ તો પી જ લેવાની. છાશ છે એ અમૃત છે, છાશ જેવું થાય નહીં. શરીર પ્રમાણે, તારા શરીર પ્રમાણે એ તને નો 2-3 વાટકા તને ફરક ન પડે, મારા શરીર પ્રમાણે ફરક પડે. એમ તો તમારે એક ચમચી જ પીવાય. તમને કોણ કે પીવાનું છાશ? કરશું કંઈક. અને દિત્યાબેનને જો ઉધરસ આવતી હતી તો એમાં ફેર પડી ગયો છે ને. અત્યારે બપોર પાછું નવીન કહેતી હતી કે મમ્મી મને કાન દુખે છે, કાન દુખે છે. ખબર નહીં કાનમાં શું થયું હશે, જોઈ લેશું કંઈક. હવે સૂતી તો છે, ઊંઘે આવી ગઈ છે, પણ હજી ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે ને મને કંઈ સૂતી છે કે મમ્મી મારે કાન દુખે છે ને એટલે આજે હું ટ્યુશનમાં નહીં જાઉં. હવે ઉઠાડી અને પછી એના શું રિએક્શન હોય, જો દુખતો હશે ને તો ડૉક્ટર પાસે પહેલાં તો લઈ જશું એને, કે ટીપા બીપાને એવું નાખવાનું આવે તો કદાચ ઉધરસના લીધે એવું થતું હોય, શરદી ઉધરસના લીધે, પણ ખબર નથી. અને મમ્મી આજે તો ઘરે જ છે. ચાલો મમ્મીને મળી લઈએ. ચાલો, તો આવો તડકો છે, આવી ગરમી છે અને મમ્મી જો અહીંયા છાંયે બેઠા બેઠા કંઈ ખમું કરે છે. શું લઈને બેઠા છો? જવાય હતી ખેતરમાં ગાય નીરવા રાખી હતી, પાકી ગઈ, મસ્ત થઈ ગઈ છે, સાફ કરી નાખી ને. અને જવાર કહેવાય, કોઈને ખબર ન પડતી હોય ને તો કહી દો કે જવાર, જાર, તમે જે કહેતા હોય. અને એ કહેવાય આપણે ઓલી ધાણીઓ લીધી હતી એ જ ને, આની ને જવારની કા ધાણીઓ હજુ ધાણીઓ હજી ડબ્બામાં એમને પડી છે. પાછી થોડી પાણીમાં તમે ઓગરાઈ દો ને તો પછી જવાર બની જાય. ખબર ન પડતી તો કહી દો. તો મમ્મી જો આવી રીતે આને છે ને સાફ કરવાની, આવી રીતે જવાર થતી હોય. તમે કોઈ તો જોઈ નહીં હોય કેમ જવાર થાય. મમ્મી સાફ કરો તો એવડા એવડા કાકરા રાખે, દેખાય નહીં કાકરા. મમ્મીને દેખાતું હોય ને એટલે. બાકી જવારના પૂરા આપણે જો વાડામાં તમને બધાને દેખાડી જ દીધા છે. એમાંથી આવી રીતે ડુંડા થાય ને એમાંથી આ બધું સાફ કરવું પડે. બહુ મહેનત વાળું કામ છે. આજુબાજુ વાળા ઓડિયન્સ જોતા છે એ હમણાં તને કે સંભળાય છે આગળ પછી અમને બધી ખબર છે, તું આમ એમ. તને ખબર છે કે નહીં એમ કા? મને તો ખબર પડવા માંડી છે. ખબર પડવા આજથી આજથી નહીં, અહીં આવી પછી ઓછી વાવેતર હોય ઝાડનું જવારનું ને, અહીંયા આવીને ખબર પડવા માંડી એમ. જલપા આવી પછી આપણે 3 વાર જવાર પેકવી, એટલે અવાર જ નથી પેકવી, પણ આ તો નીરવા રાખી હતી ગાની તો પાકી ગઈ. પાકી ગઈ પણ મસ્ત છે દાણા, મોટા મોટા. વેચવાનું નથી એટલે કોઈ કોમેન્ટ ન કરતો. ઓલા રાઈની છે, રાઈમાં બધાએ કોમેન્ટ કરી હતી કે તમારે રાઈ વેચવાની છે કે ગઈ તો તરત ઓછી હતી ને એટલે અહીંયા ને અહીંયા બધું થઈ ગયું મારે. અને આજે છે ને એક બર્થડે છે, તમને ખબર ન હોય તો. હે, આ ચેનલનો બર્થડે છે. હા, આજે 9 તારીખ છે કા? હેપી બર્થડે. હા, ચેનલ યુટ્યુબ ચેનલ. હેપી બર્થડે. આજે 9/3 છે. ચાલો, તો 2 દિવસ થયા છે ને મને યાદ હતું કે આપણે યુટ્યુબ ચેનલનો બર્થડે આવે છે, પણ આજના દિવસે જ હું ભૂલી ગઈ ને નરેશને યાદ રહી ગયું. મારું બધે ધ્યાન હોય. આજથી આપણે 2 વર્ષ પહેલા 2 વર્ષ પૂરા થઈ ગયા ને આપણે યુટ્યુબમાં બ્લોગિંગ ચાલુ કર્યું ને આજથી 3જું વર્ષ ચાલુ થઈ ગયું. અને તમારા બધાનો સાથ સહકાર ને પ્રેમ પણ એટલો મસ્ત મળ્યો ને એટલે આપણે બહુ આગળ વધી ગયા છીએ અને હવે દિવસે દિવસે આગળ વધતા જ જઈએ છીએ. અને થોડાક ટાઈમ આપણી ચેનલમાં 1 મિલિયન સબસ્ક્રાઈબર પૂરા થવાના છે, બરાબર ને? હવે ખાલી 50,000 જ સબસ્ક્રાઈબર આપણે ઘટે છે. જલ્દી વિડીયો જોતા હોય અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, એટલે આપણે 1 મિલિયનમાં એક મોટી બધી પાર્ટી રાખી દઈએ. હે, લઈ જાય કે ખાલી ના, પાર્ટી કરવાની જ છે આપણે. જ્યાં જે કરવું હોય, જેની જેવી ઈચ્છા હોય એ આપણે એ રીતના સેલિબ્રેશન કરશું, કંઈક નાનું મોટું કરશું ખરી એમ.
1 મિલિયન થતા હોય એટલે પાર્ટી તો જોઈએ જ. તો બધાયને યુટ્યુબ સબસ્ક્રાઈબર બધાયને બોલાવી કે ખાલી ઘર તું એકલી જ જાય? ના બધા ભલે ને આવે, આપણું ઘરનું ખબર તો છે, આપણે આદરી ગામમાં રહીએ છીએ, આવી જાજો. આ ગામમાં આપણે અહીં પાર્ટી કરી ક્યાં કામ હોટલમાં મોટું આમ કંઈક બુક કરાય ઓલું વેન્યુ જો અમારા દિત્યાબેન ઉઠી ગયા પાછળ છે એવો અવાજ. હાલ્યો. અને દિત્યાબેન છે ને એ સિનિયર યુટ્યુબર છે જલપા કરતા, પણ એના દિત્યાની ચેનલના આજે નહીં પણ થોડાક દિવસ પહેલા ક્યારે દિત્યા તાર ચેનલનો બર્થડે હતો? દિત્યાની ચેનલનો બર્થડે એને 5 વર્ષ થઈ ગયા. મારી પહેલા દિત્યા તો હા જો તું જુનિયર છે સમજાણું, ધ્યાન રાખજે. દિત્યા મારી સિનિયર છે. અત્યારે છે ને હવે દિત્યાબેનનો કાન મટી ગયો છે ને હવે છે ને એને ટ્યુશનમાં જવાનું છે, તો અમે નક્કી કરીએ કે કોણ મૂકવા આવશે. જલપા મૂકવા આવશે કે હું મૂકવા આવું? ચાલો પાકવાનું. જો જે પહેલા પાકી ગયું ને એ નહીં જાય. ચાલ દિત્યા પાકે ને એ નહીં જાય, પાકે ને ઈ નીકળી ગયું હોય, એ પાકી ગયું હોય સમજાણું, કાચો રહ્યો હોય નહીં જાય. હા દિત્યા ખાલી પકાવે. દિત્યા પાકી હું પાઈકો હાલ તાર જવા ભલે ને તું જાત તારી વાત બધી સાચી, પણ અત્યારનું આપણે તો નક્કી થતું હતું. દિત્યાની ઈચ્છા હતી કે મારી મમ્મી જ મને મૂકવા આવે, તો ચાલો રસ લઈને આગળ 5 મિનિટમાં ઘરે આવી જાઓ. ચાલો તો દિત્યાબેન આપણે ફટાફટ ટ્યુશનમાં મૂકી આવ્યા ને અહીંયા આવીને ત્યાં નરેશે મારા માટે નારિયેળ પાણી તૈયાર જ રાખ્યું હતું. કા આપણે જો મસ્ત નારિયેળ પાણી પી લીધું, 2 ત્રોપા પી લીધા આપણે મસ્ત અને મમ્મી અહીંયા જો કામ કરતા હતા તો એની 1 ત્રોપો પી લીધો છે. શું કહેતા હતા તમે? મમ્મીને કંઈક વાત કેવી હતી? શું તડકે ગઈ હતી ને દિત્યા મૂકવા. તડકો કેવો છે બાપા? ગરમી થઈ તો એલર્જી. તડકે જાય એટલે પાણી ઘટી જાય સીધું. ઉનાળામાં તો પાણીનું ખાસ ધ્યાન રાખવાનું. ખાવ નહીં તો હાલે પણ પ્રવાહી તો પીતું જ રહેવાનું. વાંધો નહીં. મમ્મીએ જો જવાર હમી કરી લીધી છે ને અત્યારે હવે આવ્યો છે રાજીગરાનો વારો. હવે રાજીગરાનો આ બીજું ખરું બદલી ગયું છે. બીજું ખરું હવે આ છેલ્લું છે કે હવે પછી કઈ છે બાજરો વાવવાનો પણ હવે એ અટાણનો મેળ આવે. હવે હું કહેતા હતા તો એમાં એવું છે કે જો આ ત્રોપા છે ને થોડાક આમ જોઈ લો સાઈઝમાં કેવા છે, નાના છે, હાવ નાના છે ને તમને જોઈને એમ લાગતું હોય છે કે આ બગડેલ છે. કોકને મહેમાનને કોકને આપ્યો હોય તો એ તો થોડીક વાર આપણે ગોટાળે સડી જાય કે આવું કરે, આપણે આપીએ ને આપતા નથી. આ હું એક નારિયેલી છે ને અમારે થોડીક આમ બગડી ગઈ જેવી છે. બગડી ગઈ એટલે કે એમાં આ પ્રકાર હા એક નારિયેલીમાં છે ને આ વખતે જે ફાલ આવ્યો ને એ આ પ્રકારનો આવ્યો. બગડી ગયેલા. હા બગડેલ નથી, પણ બગડેલ નથી. આ ઉપર દાગા પડી ગયા ને સાઈઝ આનાથી મોટી નથી થતી. પછી આને ફોડીને પીધો ને તો બહુ મસ્ત છે, મીઠો એમ. હા આમ તો 2 પી ગઈ તો છે ને ફોડીને પીધો ને તો બહુ મીઠો છે, બહુ મસ્તનો. અને મલાઈ વાળા પણ છે. હા મલાઈ વાળા છે. સિટીના માણસોને થોડુંક નો ઓલું ખબર પડે એ છે ને ઉપરનો રૂપ રંગ જોવે, અંદર શું છે એ નો જોવે. આપણે નથી ઓલા દૂરથી ડુંગર રડી હમણાં નજીક. અને ગામના માણસો પણ ગામડાના માણસો પણ આમ જોઈ જાય ને કે આવું આ ત્રોપોલી આવ્યો તો અહીંયા આ હું ખોગડા પીવું ત્યાંથી શરૂ કરે. આમાં બધું ભાઈ મને તેમાં ખોગડા હું ઓલા હું એમાં ખબર જ ન પડે. આ ગ્લાસમાં આપણે કાઢીને આપ્યું હોય ને પાણી તો જ એને મજા આવે. તો મીઠું લાગે કે વાહ 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 તો મીઠું આવે. ઓલું ન હોય ભાઈ કે હીરુવાળી કેરીઓ ને બધું આપી દીધું હોય, રસ કાઢીને આપ્યો હોય તો મીઠું લાગે, પણ કેરીમાં જોઈ જાય તો તમને થોડું ખરાબ લાગે. આમાં એવું હોય. આમાં છે ને મલાઈ પણ બહુ જોરદાર છે. જો અહીંયા આપણે છે ને ત્રોપા રાખ્યા જ છે મલાઈ ખાવા માટે. જો કેવી મસ્ત અંદર મલાઈ છે. આગળ આપણે મલાઈ ખાઈ લેશું. હું તો 2 ત્રોપા પી ગઈ, નરેશે 2 પી ગયા ના એને ત્રીજો છે. કા પછી આ તો ઇન્ટરનેટ છે, આમાં બધાય માણસોને ભાઈ બધા હરખાનો હોય, બધાય માણસોને ખુશ રાખવા નો બેહવાનું હોય. આપણે 2 વર્ષથી વિડીયો બનાવીએ, 2 વર્ષ આ ચેનલના થઈ ગયા હેપી બર્થડે કા. હા આમ તો ઘણો ટાઈમ થઈ ગયો. આમ તો ગણો ગણાય ને ચેનલનો 2 પૂરા થઈને ત્રીજું વર્ષ. હા આવી ચેનલ તમારી પાસે કેટલું છે? કેટલું નથી, 3-4 છે. ચાલો તો આપણે છે ને 7 જેવો ટાઈમ વાગી ગયો છે, રસોઈ કરી દીધી છે સ્ટાર્ટ. અને આજે છે ને આપણે પાલક હાથમાં આવી ગઈ હતી એટલે મસ્ત જો પાલકના થેપલા બનાવવાના છે. એટલે લોટ બાંધી અને રાખી દીધું હતું, રેસ્ટ આપી દીધું હતું થોડીક વાર, એટલે મસ્ત કૂણો થઈ ગયો છે લોટ. પાલકના થેપલા અને એની સાથે આપણે છે વટાણા બટેકાનું શાક. તો જો શાકનો પણ મસ્ત આપણે વઘાર મારી દીધો છે, જે વઘાર્યું છે. અને બીજું બધું જો અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે, ખીચડી ને અથાણા અને મરચાં ગાજર ને એવું બધું. તો હવે છે ને થેપલા એક ગેસ ખાલી થઈ ગયો છે, તો અહીંયા ને જ બનાવી નાખું ફટાફટ. એટલે પછી ગરમા ગરમ થેપલા અને વટાણા બટેકાનું શાક ને દહીં ને એવું બધું જમી લઈએ બહાર ઠંડી હવામાં બેસીને. કેમ કે હમણાં પાલકને હવે મેથી ને ધાણા ને એવું બધું ઓછું થઈ ગયું ખેતરમાં, કેમ કે હવે બધું પાકી ગયું હોય, પાક ઉપર આવી ગયું. એટલે કૂણી મસ્ત પાલક હતી ને એટલે મન થઈ ગયું કે છેલ્લી વાર આપણે પાલકના થેપલા બનાવી નાખીએ. આવે પછી પાલક પણ શિયાળા જેવી ન આવે એમ. તો ચાલો ફટાફટ થેપલા વણવા માંડું
કેમ કે થેપલા બનાવવામાં વાર લાગશે. ચાલો તો એક બાજુ શાક, એક બાજુ મસ્ત થેપલા બને છે આપણા ગરમા ગરમ. જો તો અહીંયા આપણે છે ને મસ્ત મસ્ત થેપલા બનાવીને ગરવો ભરી દીધો છે. અને અહીંયા આપણું વટાણા બટેકાનું શાક પણ મસ્ત રેડી થઈ ગયું છે, જમવાનું બધું. અને જમવાવાળા માણસો પણ બધા રેડી જ છે, ખાવા માટે તૈયાર. રેડી ને? તો ચાલો હવે બહાર ઠંડી ઠંડી હવામાં બેસીને જમી લઈએ. બરોબર છે, ચાલો. ભૂખ લાગી છે ને બહુ જ. ના બહુ આ તો આપણે નારિયેળ બીજા પણ બે નારિયેળ તરખા દીધી તો ભૂખ તો ઓછી લાગી છે, પણ મને એમ કે ટાઈમ પેલા આવી ગયા એટલે ભૂખ લાગી લાગે. ખાલી એક ટાઈમે એક કામ પૂરું થાય ને એટલે હું નવરી થઈ જાઉં ને વહેલી વહેલી યાર. સારું ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને અત્યારે જો થોડી વાર મેં બહાર વોકિંગ કરતા હતા અને બેઠા હતા ઠંડી ઠંડી હવામાં, મજા આવી ગઈ થોડીક વાર. અને હું અને દિત્યા પછી આવી ગયા છીએ રૂમમાં. અને દિત્યાબેને તો આજે ટ્યુશનનું હોમવર્ક છે એ વહેલું કરી લીધું છે કા દિત્યા? હા, અને થોડીક વાર અત્યારે આઈપેડ જુએ છે. થોડીક વાર આપણે જોવા દઈશું એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય ને પછી સૂઈ જશે. ને મારે થોડું ઘણું કામ છે હું મારું ફટાફટ પતાવી લઉં. અને હવે આ વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.